ક્રેશમાં મૃત્યુ પામનાર દંપતી દિનેશ પટેલ અને કૃષ્ણા પટેલના મૃતદેહને વિસનગર લાવવામાં આવ્યા છે। શબપેટીઓ ઘરે પહોંચતા જ પરિવારજનો સાથે સ્થાનિકો પણ હિપકે ચડ્યા હતા। દંપતી વિસનગરના પોયડાના મઢમાં રહેતો હતો। તેમનો દીકરો વિક્રમ લંડનમાં સ્થાયી થયો હતો અને દીકરાએ જ માતા પિતાને લંડન બોલાવ્યા હતા। દીકરાને મળવાના હરખ સાથે દંપતી રવાના થયું હતું, પરંતુ લંડન જવાનું તેમજ દીકરાને મળવાનું સ્વપ્ન અધૂરું જ રહી ગયું। અમદાવાદમાં વિમાન દુર્ઘટનામાં મૃતકોની જે મૃતદેહ છે એ મહેસાણા વિસનગર લાવી દેવામાં આવશે। આપ જોઈ શકો છો કે અહીંયા જે ઓરડાની માળ છે ત્યાં દિનેશભાઈ અને કૃષ્ણાબેનનો જે મૃતદેહ છે વહેલી સવારે લાવી દેવામાં આવશે અને એની અંતિમ ક્રિયા આજે કરવામાં માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। મહેસાણાથી મલેશી શ્રી TV9।